અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ પાર સેવકોએ વાઘોડી બાબરી ધ્વંસની યાદો તાજા કરી। સુરત સહિત સમગ્ર દેશમાં અયોધ્યામાં થનારા રામ મંદિરના શિલાન્યાસને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે અયોધ્યા માટે વર્ષોથી આંદોલન ચલાવનારા અને કાર સેવા કરનારા લોકોએ પોતાના જૂના દિવસોને યાદોને તાજી કરતા કહ્યું કે જે તે વખતે ખૂબ જ સરસ રીતે પાર સેવા કરવામાં આવી હતી। આંદોલનમાં પહેલેથી જ જોડાયેલા દીપકભાઈ આફ્રિકાવાળા અને આત્મારામ પરમારે કહ્યું કે અમે પહેલેથી જ જોડાયા હતા। બાબરીનો ઢાંચો પાડવામાં પણ અમારો હાથ હતો અને સુરતમાં પણ અમારું અદકેરું સ્વાગત હતું। ત્યારે આગામી દિવસોમાં જે રામ મંદિર થઈ રહ્યું છે તે જોતા અમારું સ્વપ્ન પૂર્ણ થયું હોય તેવો અમને અનુભવ થઈ રહ્યો છે। હું દીપક આફ્રિકાવાલા પૂર્વ કોર્પોરેટર અને સેનેટ સિન્ડિકેટ મેમ્બર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી। આજે પત્રકાર પરિષદ યોજવાનો આશય એ હતો કે કાર સેવા કરવા માટે અમે જે મહેનત કરેલી, જહેમત ઉઠાવેલી, આંદોલનના પગલાં ભરેલા એ આપ સૌને માહિતી આપી શકાય અને કાર સેવા કેવી રીતે અમે સંપન્ન કરી અને અંતિમ લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચાય આપ સૌને અમે જણાવી શકીએ। મુખ્ય વાત એ છે કે 1985 થી અમે જન આંદોલન શરૂ કરેલું। મશાલ સરઘસ દર શનિવારે કાઢતા આવેલા। ત્યાર પછી જય સિયારામ, ત્યાર પછી 1988 થી શિલા પૂજનનો કાર્યક્રમ આવેલો। તો દરેક ઘરે ઘરે જઈને અમે શિલાની પૂજા કરાવતા હતા અને તેમાં જે ભેટ આવતી હતી 11,111 ઘરે જઈને મેં શિલા પૂજા કરાવેલી અને એમાં જે ભેટ આવી એના 11 પ્રખંડ પાડીને 11 મહાયજ્ઞ કરેલા અને શિલામાં પણ અમે પ્રાણ પૂડીને અયોધ્યા મુકામે મોકલી આપેલા। ત્યાર પછી 1990માં ચલો અયોધ્યા અડવાણીજીની રથયાત્રા મોદી સાહેબના સંચાલનમાં સુરતમાં આવેલી। તો એમનું ભવ્ય સ્વાગત કરવાનું ભાગર ઉપર મને તક સાંપડેલી અને મેં ભવ્ય સ્વાગત કરેલું અને ત્યાર પછી અયોધ્યા જવા માટે અમને હાકલ કરેલી અને અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટેનું મને આપવામાં આવેલું। અમે અયોધ્યા પહોંચીને અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાનું હતું, પરંતુ બાંડા ડિસ્ટ્રિક્ટની જેલમાં અમને મૂકી દેવામાં આવેલા। પણ ગુપ્ત માર્ગે ઉમા ભારતીજી અને વિનય કટિયારજી અમને લઈ ગયેલા અને બાબરી ઢાંચા સુધી અમે પહોંચેલા અને ભગવો ધ્વજ ફરકાવવાનું લક્ષ્ય મને આપવામાં આવેલું। અમે ભગવો ધ્વજ ફરકાવેલો, પરંતુ અચાનક ગોળીબાર ચાલુ થઈ ગયેલા અને જેટલા પણ કાર સેવકો ઉપર ચડેલા આ બધાની ઉપર ગોળીબાર થયેલા અને હું પાછળ ગુંબજથી પાછળ લપસી પડેલો અને ત્યાં આર્મીના જવાનોએ મારી ધરપકડ કરેલી અને સારવાર કરેલી અને 3 દિવસ પછી સ્ટેશન ઉપર મને મોકલી દેવામાં આવેલો અને સ્ટેશનથી હું સુરત આવ્યો ત્યારે સુરતમાં સમગ્ર રામ ભક્તો અને કાર સેવકો અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ભાજપના આગેવાનો ઉમટી પડેલા અને ભવ્ય સ્વાગત સાથે મને રેલી મારફત ગાંધીજીની પ્રતિમા સુધી લાવેલા અને ત્યાં ગોરડો રોડના કાર્યકરો રાજુભાઈ દેસાઈ, જીતુ બારોટ વગેરે હતા। તેઓ મને ત્યાં ગોરડો રોડ લઈ ગયેલા। ઉપવાસ પર બેઠેલા જે લોકો હતા એના પારણા કરાવ્યા અને પારણા કરાવ્યા પછી જે જગ્યા ઉપર ઉપવાસ પર બેઠેલા એ જગ્યા ઉપર જ મંદિરનું નિર્માણ કરવું એવો નિર્ણય કર્યો અને એ નિર્ણય કર્યા પછી ત્યાં આજે પણ ભવ્ય મંદિર છે અને રામ ચોક જે નામ આપવામાં આવેલું તે મારા હસ્તક તે દિવસે આપવામાં આવેલું। ત્યાર પછી 1991માં બોટ ક્લબ ખાતે દિલ્હીમાં રામ આંદોલન કાર સેવકોએ જવાનું હતું, તો બોટ ક્લબ ખાતે અમે પહોંચેલા। ત્યાં પાણીનો મારો ચલાવેલો અને અમે ઇન્જર્ડ થયેલા અને ત્યાર પછી પાછું 92માં કાર સેવા કરવા જવાનો અમને તક મળેલી। અમે ત્યાં કાર સેવા કરવા ગયા અને બાબરી ઢાંચા સુધી પહોંચ્યા અને એ આંદોલનનો અંત આવે એ રીતે બાબરી ઢાંચાનો નિકાલ કર્યો અને અમે અમારી જીવનનું સદભાગ્ય અને સમજીએ છીએ। મારી સાથે આત્મારામભાઈ પરમાર પણ બધા જ કાર્યક્રમમાં જોડાયેલા આજે મારી સાથે ઉપસ્થિત છે। 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શું છે? હા, 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। આખા દેશમાં, આખી દુનિયામાં એની ઉજવણી થઈ રહી છે અને અમે પણ અહીંયા ભવ્ય ઉજવણી કરવાના છે। 11,111 દીવા પ્રગટાવવાના છે। આખા એનિબેશન રોડ, સોની ફળિયા, ગોપીપુરા વિસ્તારમાં પરોઠીના સાથિયા પૂરવાના છે। રાત્રે બધા ભજન કીર્તન અને એ કરવાના છે અને બપોરે
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે થવાનો છે તે બધા સાથે ભેગા મળીને જોવાના છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.